MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH માં ભર ઉનાળે જાણે કે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વરસાદના અહેવાલ હાલ મળી રહ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં તો વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ખાસ કરીને SG હાઈવે, જોધપુર, સેટેલાઇટ અને બોડકદેવની અંદર વરસાદી છાંટા પડ્યાના અહેવાલ મળ્યા છે. એ સિવાય વૈષ્ણોદેવી, ગોતા, બોપલ અને શિરજમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. તો સવારથી શરૂ થયેલો ભારે પવન અને ત્યારબાદ વરસાદી છાંટા પણ અહીં જોવા મળ્યા. SG હાઈવે, જોધપુર, સેટેલાઇટ અને બોડકદેવની અંદર વરસાદી છાંટા પડ્યા હતા. એ સિવાય વૈષ્ણોદેવી, ગોતા, બોપલ અને શિલજમાં પણ વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અને હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે અનુસાર આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સવારના 9-10 વાગ્યા સુધી તો અંધારપટ જેવી જ પરિસ્થિતિ હતી અને ત્યારબાદ વરસાદી છાંટા પડવાની પણ શરૂઆત થઈ ગઈ હતી, જેને કારણે અમદાવાદ શહેરમાં અંધારપટ અને ઝરમર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી હતી, તેમાં હવે લોકોને ગરમીથી ચોક્કસપણે રાહત મળી છે. પરંતુ હાલ તો આ વરસાદી સિસ્ટમ જાણે સક્રિય થયો હોય તે પ્રકારનો માહોલ અમદાવાદના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનથી આવ્યું છે તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને છેક અમદાવાદ સુધી અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ગુજરાતમાં ભર ઉનાળે જાણે કે ચોમાસું બેઠું હોય તેવો માહોલ આજરોજ જોવા મળી રહ્યો છે. અને હજુ આગામી 2-3 દિવસ આ જ પ્રકારનો વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદમાં વહેલી સવારથી મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો અમદાવાદની તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની. મિહિર, સવારથી જ આમ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાહતની વાત એ છે કે ગરમીથી રાહત મળી છે, પરંતુ અમદાવાદના કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી છાંટા પડ્યા અને હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? મિહિર, જયેશ, 10 વાગ્યા છે. અમદાવાદ શહેરમાં 10 વાગ્યાથી ગરમીનો અહેસાસ છે કે જે કાળઝાળ ગરમી પડતી હોય છે અને લોકો બહાર નીકળવાનું પણ અવોઇડ કરતા હોય છે. પરંતુ હાલ વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને વહેલી સવારે અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જે પશ્ચિમ વિસ્તારમાં જે જોધપુર, સેટેલાઇટ, બોપલ, SG હાઈવે સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી કમોસમી છાંટા છે તે પડ્યા હતા. અને અત્યારે પણ 10 વાગે પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. અને અત્યારે પણ હાલ ઠંડક છે તે પ્રસરી રહી છે, કારણ કે ગુજરાતમાં ભર ઉનાળે પણ અત્યારે ચોમાસા જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે જ અંધારપટ વચ્ચે આ વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું. અને અત્યારે 10 વાગે પણ હાલ જે વાતાવરણમાં જે પલટો છે કે તે જોવા મળ્યો અને વહેલી સવારથી અને હાલ પણ અમદાવાદમાં અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ આ રીતની કમોસમી વરસાદ છે તે પડી હતી. ત્યારે હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી, જેમાં આજથી જે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો છે તે પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે જે અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે હાલ જે પાકને નુકસાન છે કે જે મહત્વ જે કેરીનો પાક છે તેને નુકસાન છે તે થઈ શકે છે. હાલ 10 વાગે પણ જોઈ શકાય છે કે દ્રશ્યો કે જે વાતાવરણ છે કે જે હાલ જે કાળઝાળ ગરમી હોય અને જે તડકો હોય, પરંતુ અત્યારે હાલ હજી પણ ઠંડક છે તે જોવા મળી રહી છે. ત્યારે આગામી જે ઉત્તર ગુજરાતમાં જે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વાવાઝોડાના હવામાન વિભાગે આગાહી છે તે કરી છે. અને જેમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ઓચિંતા પવન ફૂંકાઈ શકે છે, જે 5 થી 15 મીમી પ્રતિ કલાક જેટલો વરસાદ વરસવાની શક્યતા છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે ખાસ કરી હવામાન વિભાગે જે યલો એલર્ટ કે જે આગળ દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર સહિતના છૂટાછવાયા
છવાયા સ્થળો પર સામાન્ય વાવાઝોડાની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે હાલ વીજળી સાથે કલાકમાં પણ 5 મીમી કરતાં ઓછો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે શક્યતા છે તે વ્યક્ત કરી છે. ત્યારે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી ઝડપે ઓચિંતા પવન ફૂંકાવાની સંભાવના છે. એટલે જે અત્યારે હાલ અમદાવાદમાં જે સ્થિતિ છે કે જે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી આ જ રીતનું વાતાવરણ છે તે રહી શકે છે. સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ રીતનું વાતાવરણ છે તે થઈ શકે છે. ત્યારે આ વાતાવરણ વચ્ચે ત્યારે હવે 2 થી 3 દિવસ સુધી આ રીતનું વાતાવરણ રહેશે, પરંતુ ત્યારબાદ જો રેગ્યુલર એટલે કે ફરી એક વખત ગરમીનો પારો ઉચકશે તો બફારાની સ્થિતિ છે તે જોવા મળશે. એટલે હાલ આ સ્થિતિ વચ્ચે ખેડૂતોની ચિંતા છે તે વધી છે, કારણ કે વરસાદી જો કમોસમી વરસાદ વરસશે તો અત્યારે ગુજરાતમાં જે કેરીનો જે પાક હોય છે તે પાકને ઘણો નુકસાન છે તે થઈ શકે છે. સાથે જ જે ફળ ફ્રૂટો અને શાકભાજીના ને પણ નુકસાન છે કે જે ભારે થઈ શકે છે. એટલે ખેડૂતોને પણ ચિંતા વધી છે. ત્યારે બીજી બાજુ એ કહી શકાય છે કે જે કાળઝાળ ગરમીથી ગુજરાતવાસીઓ જે ત્રાહિમામ પોકારી ગયા હતા તેને આંશિક રાહત છે કે તે મળી છે અને લોકો ઠંડક છે તે અનુભવી રહ્યા છે. જયેશ. આભાર મિહિર. તો મિહિર જણાવી રહ્યા પ્રમાણે હવામાન વિભાગે જે શક્યતાઓ વ્યક્ત કરી હતી તે અનુસાર રોજ વાતાવરણમાં પલટો અત્યારે અમદાવાદ અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છે. આગામી 2-3 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH